સુરત હજીરા દરિયા કિનારા વિસ્તારની ઘટના સામે આવી। દરિયા કિનારેથી લાઈફ સેવિંગ ક્રાફ્ટ મળી આવ્યું। લાઈફ સેવિંગ ક્રાફ્ટમાંથી એલપીજી સિલિન્ડર, પાણી પાઉચ અને બિસ્કિટ પણ મળી આવ્યા। દરિયામાં વહન થતા મોટા શિપ સાથે લાઈફ સેવિંગ ક્રાફ્ટ હોય છે। શિપમાંથી લાઈફ સેવિંગ ક્રાફ્ટ છૂટું પડી ગયું હોવાની પોલીસને આશંકા। શંકાસ્પદ રીતે લાઈફ સેવિંગ ક્રાફ્ટ મળી આવતા પોલીસ તપાસ કરી રહી છે। દાણચોરીથી વિદેશી સિગારેટ લઈને વેચાણ કરતા વેપારીઓ પર અમદાવાદ પીસીબીએ દરોડા પાડ્યા। શહેરના વસ્ત્રાપુરમાં આવેલા 4 પાન પાર્લરમાં દરોડા પાડતા 5 લાખથી વધુની દાણચોરીની વિદેશી સિગારેટના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો। વસ્ત્રાપુરના અશોક પાન પાર્લર, ગુલાબ પાર્લર, ક્યુલેન્ડ પાર્લર સહિતની દુકાનોમાં દાણચોરીની સિગારેટો વેચાતી હોવાનું સામે આવ્યું છે। છેલ્લા ઘણા સમયથી આ દુકાનોમાં આ રીતે દાણચોરીની સિગારેટ, હુક્કાની ફ્લેવર, સિગાર સહિતની વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હતું। પોલીસે આ મટીરીયલ અને વિદેશી સિગારેટ પોલીસે કબજે કરી તમાકુ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। પાલનપુરમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ। ભારે વરસાદને કારણે એક વ્યક્તિનું મોત, જ્યારે અનેક હોર્ડિંગ્સ ધરાશાયી થયા। ઉપરાંત પાલનપુર અમદાવાદ હાઈવે પર હોર્ડિંગ્સ ધરાશાયી થયા। પાલનપુરની ઓળખ માટે મૂકવામાં આવેલી ડાયમંડ પ્રતિમા પણ તૂટી પડી। સાથે જ વીજ થાંભલા પડતા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો। જો કે છેલ્લા કેટલાક દિવસો સુધી પડી રહેલી અસહ્ય ગરમીથી લોકોને આંશિક રાહત તો સાબરકાંઠાના પોશીનામાં પણ વરસાદ પડ્યો છે। વિધાનસભા ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપે પાર્લામેન્ટરી બોર્ડની જાહેરાત કરી, જેમાં 14 સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી। પાર્લામેન્ટરી બોર્ડમાં પ્રદેશ ચૂંટણી પ્રચાર સમિતિના ઇન્ચાર્જ તરીકે કૌશિક પટેલની નિમણૂક કરવામાં આવી। प्रदेश प्रमुख जीतू वाघाणी, सीएम विजय रूपाणी और नितिन पटेल और आनंदीबेन पटेल पार्लामेंटरी बोर्ड में समावेश करायो छे। आरसी फळदु, भूपेन्द्रसिंह चुडासमा, पुरुषोत्तम रूपाला, भीखुभाई दलसाणियाना नामनी जाहेरात करवामां आवी। प्रदेश भाजपे 3 सभ्योनी शिस्त समितिनी पण रचना करी, जेमां पुष्पदान गढ़वी, ઝવેરભાઈ ચાવડાનો સમાવેશ કરાયો છે। સાથે જ ભાજપે 14 સભ્યોની પ્રદેશ ચૂંટણી સંકલ્પ સમિતિની પણ જાહેરાત કરી। एक बाजू सरकार गौवंशनी हत्या सामे कड़क कायदो बनाववानो दावो करी रही है, त्यां पाटनगर गांधीनगरमांथी ज मळ्युं छे गौवंशनुं कपालुं मस्तक। गांधीनगरना सेक्टर 5 ना सीएनजी पंप पासेथी आ गौवंशनुं कपालुं मस्तक मळी आव्युं। गौवंशनी हत्या कोणे करी, मस्तक कोण जाहेरमां फेंकी गयुं, समग्र बाबते सेक्टर 7 पोलीसे तपास हाथ धरी छे। पोलीसे एफएसएल अने पशु चिकित्सकनी पण मदद लीधी। विश्व हिंदू परिषदे पण आरोपीने झड़पी पाड़ी छोडवामां नहीं आवे तेने कड़क सजा करवानी मांग करी। गुजरात भाजप अध्यक्ष जीतू वाघाणी सामे बिनजामीनपात्र वोरंट इश्यू थता રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। જીતુ વાઘાણી અને તેમના ભાગીદારે આપેલા 19 લાખના 4 ચેક બાઉન્સ થયા હતા, જેથી મુંબઈ કોર્ટે તેમને વોરંટ ઇશ્યુ કર્યું। બેંક ખાતામાં અપૂરતી રકમ હોવાને કારણે ચેક બાઉન્સ થયા હતા। આ મામલે પ્રદેશ ભાજપે જીતુ વાઘાણીને બદનામ કરવાનો પ્રયાસ કરાવ્યો। અમરેલીમાં 2 નગરપાલિકાઓમાં અમરેલી પાલિકા અને લાઠી નગરપાલિકાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના કાંગરા ખેરવીને ભાજપનો વિજય। અમરેલી વોર્ડ નંબર 3ની બેઠક પર ભાજપના સમીર જાનીને 1295 મત મળ્યા। કોંગ્રેસના મનીષાબેનને ફક્ત 443 મત મળ્યા છે, જ્યારે લાઠી પાલિકાની વોર્ડ નંબર 2ની બેઠક માટે ભાજપના કિયાબેન વિશાલભાઈને 665 મત, કોંગ્રેસના નર્મદાબેન સરવૈયાને 421 મત મળ્યા। ભાજપની જીત થતા જિલ્લા ભાજપ કાર્યાલય પર વિજયોત્સવ કરવામાં આવ્યો। आतंकना आका और अमदावाद श्रेणीबद्ध विस्फोटना आरोपी यासीन भटकलने लईने पोलीसे रिकन्स्ट्रक्शन कर्युं। यासीन ज्यां रहेतो हतो, ज्यां बोम्ब बनाव्या हता, त्यां भटकलने लई जवामां આવ્યો હતો। અમદાવાદના બેરલ માર્કેટમાં યાસીન રોકાયો હતો। અહીંથી જ અમદાવાદમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટની યોજના ઘડી કાઢવામાં આવી હતી। મહત્વનું છે કે યાસીન 12 દિવસના રિમાન્ડ પર છે। અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ફાયરિંગની ઘટનાના આરોપીઓ સીસીટીવીમાં થયા કેદ। આ સીસીટીવીમાં ફાયરિંગ કરનાર અસામાજિક તત્વો એક વ્યક્તિને માર મારી રહ્યા છે। અદાવતમાં ફાયરિંગ કરીને આતંક મચાવવાનો પ્રયાસ છે। સીસીટીવીમાં દેખાતા તમામ શખ્સોએ બાપુનગરમાં 4 થી 5 રાઉન્ડ ફાયરિંગ કર્યા। અવારનવાર શહેરમાં બનતી ઘટનાને લઈને લોકોમાં પણ પોલીસ કાર્યવાહી સામે રોષ છે, કેમ કે અગાઉ પણ આ જ વિસ્તારમાં ગુનેગારો અનેક ઘટનાને અંજામ આપી ચૂક્યા છે। મોટાભાગના આરોપીઓ પોલીસ પકડથી બહાર છે। રાજકોટમાં પતિએ પત્નીને જાહેરમાં માર માર્યા બાદ હવે પોલીસે પતિ અને પત્ની વચ્ચે સમાધાન કરાવ્યું। જાહેરમાં માર મારતા વિડીયોથી એવું પ્રતીત થાય છે કે ઝઘડો ખાસો મોટો હશે, પણ વાસ્તવમાં જમવાની નજીવી બાબતે પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો અને ઘટનાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું। ઘટના રાધા અને કિશન નામના દંપતીની છે, જેમાં પત્ની રાધાએ જમવાનું મોડું બનાવતા પતિ કિશનને પત્નીએ માર માર્યો। વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। રાજકોટની ભક્તિનગર પોલીસે દંપતીને શોધીને સમાધાન કરાવ્યું।
દેશની તમામ ખબરો સાથે હવે જોઈએ 5 મિનિટમાં દેશ. 9 ગોળીઓ શરીરને વિંધીને નીકળી ગઈ તેમ છતાં મોતને માત આપી સીઆરપીએફના જાંબાઝ જવાન ચેતન ચિતાએ એમ્સ હોસ્પિટલમાંથી તેમને ડિસ્ચાર્જ કરાયા. 14 ફેબ્રુઆરીના બાંદીપુરાના હાજીન વિસ્તારમાં આતંકી સાથેની અથડામણમાં ચેતન ચિતા પર 30 રાઉન્ડ ગોળીઓ ચલાવાઈ, જેમાં 9 ગોળીઓ તેમને વાગી હતી. ચેતન ચિતા પર પહેલા સર્જરી શ્રીનગરમાં થઈ, જ્યાં લોહીને વહેતા રોકાયું. ત્યારબાદ વિમાનમાં તેમને દિલ્હી લવાયા, એમ્સમાં ભરતી કરાયા. 100 લોકોની ટીમે ચેતન ચિતાની જિંદગી બચાવવામાં મહેનત કરી. ડઝન જેટલી સર્જરીઓ પણ થઈ. ગિલગિત બાલ્ટિસ્તાનને 5મો પ્રાંત બનાવવાના પાકિસ્તાનના પગલાને ભારતે વખોડી કાઢ્યો. સુષ્મા સ્વરાજે સંસદમાં બુલંદ અવાજે કહી દીધું કે પીઓકે ગિલગિત બાલ્ટિસ્તાન સહિત સમગ્ર કાશ્મીર અમારું છે. સંસદમાં બુધવારે શૂન્યકાળ દરમિયાન બીજેડીના સાંસદ ભર્તુહરી મહતબાએ ગિલગિટ બાલ્ટિસ્તાનને 5મો પ્રાંત બનાવવાની પાકિસ્તાનના પગલાનો મુદ્દો ઉઠાવ્યો, જેનો જવાબ આપતા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પાકિસ્તાન 5મો પ્રાંત બનાવવાના અહેવાલ આવ્યા ત્યારે જ ભારત સરકારે તેનો જરા પણ સમય વેડફ્યા વગર ફગાવી દીધો. સુષ્મા સ્વરાજે વધુમાં કહ્યું કે કાશ્મીર વિશે લોકસભા અને રાજ્યસભા એમ બંને સદનમાં પ્રસ્તાવ પારિત કરાયો છે કે પાકિસ્તાનના કબજામાં રહેલ કાશ્મીર એટલે કે પીઓકે ગિલગિટ બાલ્ટિસ્તાન સહિત સમગ્ર કાશ્મીર આપણું છે. સુષ્મા સ્વરાજને અન્ય નેતાઓનું સમર્થન પણ મળ્યું. પ્રધાનમંત્રી આજે ઝારખંડમાં પરિયોજનાનું ઉદ્ઘાટન કરશે. ગંગા નદી પર એક મલ્ટી મોડલ ટર્મિનલની આધારશિલા રાખશે. આ યોજના વારાણસી અને હલ્દિયા વચ્ચે પ્રસ્તાવિત રાષ્ટ્રીય જળમાર્ગનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. ઝારખંડ યાત્રામાં તેઓ રાજમાર્ગનું પણ ઉદ્ઘાટન કરશે. આ સિવાય એક જિલ્લા અદાલત, જિલ્લા હોસ્પિટલ અને સૌર ઉર્જા કેન્દ્રનું પણ લોકાર્પણ કરનાર છે. સમાજવાદી પાર્ટીની આજે રાજ્ય કાર્યકારિણીની બેઠક. સંગઠનને મજબૂત કરવા સપાના પદાધિકારીઓ, જિલ્લા અને મહાનગરના પદાધિકારીઓને બોલાવાયા છે. અખિલેશ યાદવની અધ્યક્ષતામાં આ બેઠક થશે. આજે ભાજપનો 37મો સ્થાપના દિવસ. ભાજપની સ્થાપના 6 એપ્રિલ 1980માં થઈ હતી. પ્રથમ અધ્યક્ષ અટલ બિહારી વાજપેયી હતા. આજથી ડોક્ટર આંબેડકરની જન્મજયંતિ 14મી એપ્રિલ સુધી દેશભરમાં ભાજપ વિવિધ કાર્યક્રમો કરશે. લોકસભા અને રાજ્યસભાના ભાજપના 325 સાંસદો પોતાના ક્ષેત્રોમાં એક દિવસ અને એક રાતનો સમય વિતાવશે. આ સિવાય મંત્રીઓ સભાઓ પણ કરશે અને સરકારની યોજના જનતા સમક્ષ લાવશે. ખાસ કરીને દેશના એવા 151 ક્ષેત્રોમાં સભાઓ કરાશે જ્યાં આજ સુધી ભાજપ નથી જીત્યું. બાબરી ધ્વંસ મામલામાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી. આ મામલામાં ભાજપ અને સંઘ પરિવારના મોટા નેતાઓ પર ષડયંત્રની કલમો લગાવી કેસ ચલાવવાની સીબીઆઈની માંગ પર સુપ્રીમમાં સુનાવણી થશે. ગઈ સુનાવણીમાં કોર્ટે લખનઉ અને રાયબરેલીમાં એક જ કોર્ટમાં કેસ ચલાવવાનો વિચાર આપ્યો હતો. જો આવું થાય તો અડવાણી, ઉમા ભારતી, કલ્યાણસિંહ જેવા મોટા નેતાઓને કેસનો સામનો કરવો પડી શકે છે. રિઝર્વ બેંકની આજે ધિરાણ સમીક્ષા નીતિ. નીતિગત દરમાં કોઈ પરિવર્તનની શક્યતા નહીવત. એમસીપી આજે નાણાકીય વર્ષ 2017-18 માટે પહેલી દ્વિમાસિક ધિરાણ નીતિ સમીક્ષામાં નીતિગત વ્યાજ દરોની જાહેરાત કરશે. વ્યાજ દર પણ સ્થિર રહેવાનું કહેવાઈ રહ્યું છે. દુબઈની બેંકનું ફુલેકું ફેરવાનો ઈરાદો રાખનારા મૂળ ભારતના પ્રમોદ કુમારની નકલી પાસપોર્ટ સાથે અમદાવાદ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી. પ્રમોદ કુમાર હરિયાણાનો રહેવાસી દુબઈ કમાવા માટે ગયો હતો. ત્યાં જઈને તેણે તેના મિત્રની મદદથી 70,000 દિરહામની લોન બેંક પાસેથી લીધી. થોડા સમય બાદ લોન પરત કરવાના ઈરાદેથી પ્રમોદ કુમારે ભારત પરત આવવા પ્રયાસો હાથ ધર્યા, પરંતુ લોન લીધેલી બેંક પાસે પ્રમોદ કુમારનો પાસપોર્ટ જમા હતો, જેને કારણે તેણે નકલી પાસપોર્ટ બનાવ્યો. પોતાના એક મિત્રની મદદથી અબ્દુલ જલીલે આ નકલી પાસપોર્ટ બનાવવા તેની મદદ કરી હતી. જે પાસપોર્ટની મદદથી પ્રમોદ કુમાર અમદાવાદ પરત ફર્યો અને ત્યાં તેની અટકાયત કરવામાં આવી. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના સરકારી નિવાસસ્થાન પર કન્યાઓનું પૂજન કર્યું. યોગીએ પોતાના હાથે જ કન્યાઓના પગ ધોઈ ચરણ વંદના કરી, ત્યારબાદ તિલક લગાવ્યું, દક્ષિણા આપી અને ભોજન કરાવ્યું. 8 દિવસની દુર્ગા પૂજા બાદ મનાવાતી રામનવમીમાં કન્યા પૂજનની અનેરી પરંપરા છે. એવી માન્યતા છે કે 9 કન્યાઓની પૂજા કરી મા દુર્ગાના 9 અવતારોની પૂજા કરાય છે. કેબિનેટ મંત્રી બન્યા બાદ નવજોતસિંહ સિદ્ધુ પહેલીવાર અમૃતસર ખાતે કંપની બાગ પહોંચ્યા, જ્યાં સિદ્ધુએ લોકો સાથે મુલાકાત કરી. સિદ્ધુ પોતાની આંખોમાં દવા નંખાવતા જોવા મળ્યા, ડાન્સ કરતા જોવા મળ્યા, બોક્સિંગ કરતા પણ જોવા મળ્યા. આ તકે સિદ્ધુએ સુખબીર બાદલ પર નિશાન તાક્યું. સિદ્ધુએ કહ્યું કે પંજાબમાં લાંચ રૂશ્વતને અટકાવવા માટે કેટલાક વિભાગોને બંધ કરી દેવાયા છે. ગત સરકારમાં થયેલા કૌભાંડોની તપાસ માટે અમારી સરકાર તૈયારી કરી રહી છે.
ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર બન્યા બાદ દેશમાં મુસ્લિમ મહિલાઓને અન્યાયરૂપ પ્રથા ટ્રિપલ તલાક પ્રથા નાબૂદ કરવા અને ગૌ હત્યા સામે કડક કાયદા અંગે ચર્ચા જાગી છે।